આજની આ વિડીયો ખાસ કરીને તે મહિલાઓ માટે છે જે આખો દિવસ દરેકનું ધ્યાન રાખે છે, પરંતુ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક પોતાની જાતને ભૂલી જાય છે. સવારે ઉઠતાની સાથે જ દિવસ શરૂ થઈ જાય છે. રસોડું, બાળકોની તૈયારી, ટિફિન, સફાઈ, લોન્ડ્રી, ઓફિસ, પારિવારિક જવાબદારીઓ અને જોતજોતામાં આખો દિવસ પસાર થઈ જાય છે. રાત્રે જ્યારે થોડો સમય મળે છે ત્યાં સુધીમાં શરીર અને મગજ બંને થાકી ગયા હોય છે. આ બધા વચ્ચે આપણે પોતાની જાતને સૌથી છેલ્લે રાખવાનું શરૂ કરી દઈએ છીએ. ઘણીવાર વાળ સરખા ઓળવા પણ બિનજરૂરી લાગવા માંડે છે. થોડી સ્કિન કેર કરવી ટાઈમ વેસ્ટ લાગે છે અને પોતાના માટે 10 મિનિટ કાઢવામાં પણ અપરાધ ભાવ અનુભવાય છે. પરંતુ સાચું કહું તો મિત્રો, જ્યારે એક મહિલા ધીમે ધીમે પોતાને ઇગ્નોર કરવાનું શરૂ કરે છે ત્યારે તેની અસર માત્ર તેના દેખાવ પર જ નથી પડતી, પરંતુ તેના આત્મવિશ્વાસ, મૂડ, એનર્જી અને આખી પર્સનાલિટી પર દેખાવા લાગે છે. મારો કહેવાનો અર્થ એ બિલકુલ નથી કે હંમેશા તૈયાર રહેવું જરૂરી છે અથવા તો મોંઘો મેકઅપ, પાર્લર કે બ્રાન્ડેડ સ્કિન કેર જ સેલ્ફ કેર છે. બિલકુલ નહીં. સેલ્ફ કેરનો અર્થ પરફેક્ટ દેખાવું નથી હોતો. સેલ્ફ કેરનો અર્થ એ છે કે પોતાને એ અહેસાસ કરાવવો કે હું પણ મહત્વપૂર્ણ છું. ઘણીવાર માત્ર ક્લીન અને ફ્રેશ ફીલ કરવું જ મહિલાનો કોન્ફિડન્સ બદલી નાખે છે. પોતાના માટે થોડો સમય કાઢવો, પોતાના શરીર અને મનનું ધ્યાન રાખવું એ કોઈ સ્વાર્થી બાબત નથી. જ્યારે તમે માનસિક અને શારીરિક રીતે સારું ફીલ કરો છો ત્યારે જ તમે બાકીની જવાબદારીઓ વધુ શાંતિથી સંભાળી શકો છો. ઘરના લોકોને પણ એ જ મહિલા સૌથી વધુ પોઝિટિવ એનર્જી આપી શકે છે, જે અંદરથી સંપૂર્ણપણે થાકેલી ન હોય. તેથી જ આ વિડીયોમાં હું તમારી સાથે કેટલીક ખૂબ જ સિમ્પલ, રિયાલિસ્ટિક અને પ્રેક્ટિકલ આદતો શેર કરવા જઈ રહી છું. જો કોઈ મહિલા શારીરિક રીતે સ્વસ્થ અનુભવતી નથી તો તેની અસર તેના આખા વ્યક્તિત્વ પર દેખાવા લાગે છે. એનર્જી ઓછી થવા લાગે છે, હંમેશા થાક અનુભવાય છે, નાની નાની વાતો પર ચીડિયાપણું આવે છે અને કોન્ફિડન્સ પણ ઓછો થવા લાગે છે. કલાકો સુધી જીમ જવાની જરૂર નથી. સવારે થોડું સ્ટ્રેચિંગ, હળવો યોગ, 20 મિનિટનું વોકિંગ, ઘરે ડાન્સ, દોરડા કૂદવા અથવા તો બાળકો સાથે આઉટડોર રમવું પણ પૂરતું છે. શરીર એક્ટિવ રહે તે જરૂરી છે. વ્યસ્ત રૂટીનમાં આપણે ઘણીવાર જંક ફૂડ, વધુ પડતી ચા, બિસ્કિટ કે બહારનું ખાવાનું પસંદ કરીએ છીએ. આના બદલે ઘરનો સિમ્પલ અને હેલ્ધી ખોરાક ખાઓ. થોડા ફળો, પ્રોટીન અને પૂરતું પાણી પીવા જેવી નાની નાની આદતો ઘણો ફરક લાવે છે. ડ્રેસિંગ સ્ટાઇલ પર ધ્યાન આપો. ડ્રેસિંગ સ્ટાઇલનો અર્થ એ નથી કે તમારે ઘરમાં પણ હેવી કપડાં પહેરવાના. ઘરના કામ કરતી વખતે કમ્ફર્ટ બહુ જરૂરી હોય છે, પરંતુ કમ્ફર્ટેબલ અને સાવ અવ્યવસ્થિત દેખાવમાં ફરક હોય છે. જૂના કે ગમે તેવા કપડાં પહેરી લેવાને બદલે એવા કપડાં પહેરો જે કમ્ફર્ટેબલ હોવાની સાથે નીટ અને પ્રેઝન્ટેબલ પણ લાગે. સિમ્પલ કોટન સૂટ, કોટ સેટ્સ, ફિટિંગવાળી કુર્તીઓ કે ક્લીન કેઝ્યુઅલ વેર સારો અને આઉટલેક્સ લુક આપે છે. કપડાને હળવી ઇસ્ત્રી કરીને અને સ્વચ્છ રાખવાથી તમારી ઓવરઓલ પર્સનાલિટીમાં સુધારો આવે છે. સ્માર્ટ લુક હંમેશા મોંઘી વસ્તુઓથી નથી આવતો, પણ નાની નાની સારી આદતોથી આવે છે. ગ્રૂમિંગને અવગણશો નહીં. ઘણી મહિલાઓ સ્કિન કેર અને કપડાં પર તો ધ્યાન આપે છે, પણ ગ્રૂમિંગને અવગણે છે. આકર્ષક દેખાવાનો અર્થ હેવી મેકઅપ નથી હોતો. ચહેરાના વધારાના વાળ, નખની સફાઈ, વાળના સ્પ્લિટ એન્ડ્સ જેવી નાની નાની બાબતો ધીમે ધીમે તમારા દેખાવને ડલ બનાવી દે છે. દર અઠવાડિયે પાર્લર જવું જરૂરી નથી. ઘરે પણ ટ્રીમર્સ, બેઝિક મેનિક્યોર ટૂલ્સ અને સિમ્પલ ગ્રૂમિંગ કિટ્સનો ઉપયોગ કરી શકાય છે. ક્લીન નખ, વ્યવસ્થિત વાળ અને શેપમાં રાખેલી આઈબ્રોઝ તમને તરત જ ફ્રેશ અને પોલિશ લુક આપે છે, જે આંતરિક આત્મવિશ્વાસ વધારે છે. બેઝિક સ્કિન કેર જરૂર ફોલો કરો. હેલ્ધી અને ક્લીન સ્કિન માત્ર સારા દેખાવ માટે જ નહીં, સેલ્ફ કેરનો પણ એક ભાગ છે. ધૂળ, પ્રદૂષણ, તડકો અને સ્ટ્રેસની અસર આપણી ત્વચા પર પડે છે. તમારે 10 અલગ અલગ પ્રોડક્ટની જરૂર નથી. એક સારો ફેસવોશ, એક સિમ્પલ મોઇશ્ચરાઇઝર અને સૌથી અગત્યનું સનસ્ક્રીન. ફક્ત ચહેરા પર જ નહીં, ડ્રાય હાથ અને ફાટેલી એડીઓ પર પણ ધ્યાન આપો. થોડું મોઇશ્ચરાઇઝર અને હાઇડ્રેશન ચહેરાને આપોઆપ ફ્રેશ અને ગ્લોઈંગ બનાવે છે. હેરસ્ટાઇલ પણ વ્યક્તિત્વ બદલી નાખે છે. આખો લુક સારો હોય પણ જો વાળ અસ્તવ્યસ્ત હોય તો આખી પર્સનાલિટી ડલ લાગે છે. લાંબા વાળ હોવા જરૂરી નથી, પરંતુ વાળ સ્વચ્છ અને વ્યવસ્થિત હોવા જરૂરી છે. આખો દિવસ વાળને ઉતાવળમાં ગમે તેમ બાંધી રાખવા કે ઓઇલી વાળ રાખવાથી તમારો લુક કેરલેસ લાગે છે. સિમ્પલ પોનીટેલ, સોફ્ટ અંબોડો, વ્યવસ્થિત ચોટલો કે હળવી ક્લિપ લગાવેલા વાળ ખૂબ ક્લીન અને એલિગન્ટ લુક આપે છે. વ્યવસ્થિત વાળ માત્ર તમારા લુકને જ નહીં પણ તમારા કોન્ફિડન્સને પણ વધારે છે. હળવો મેકઅપ જરૂર કરો. મેકઅપનો અર્થ રોજ ફૂલ હેવી મેકઅપ કરવો નથી, પરંતુ થોડું ફ્રેશ અને પ્રેઝન્ટેબલ દેખાવું તમારા મૂડ પર સારી અસર કરે છે.
જ્યારે આપણે થોડું ધ્યાન આપીએ છીએ ત્યારે અંદરથી પણ મૂડ સારો થવા લાગે છે અને આ બધું કરવામાં માંડ 5-10 મિનિટ લાગે છે, પણ તેની અસર આખા દિવસના કોન્ફિડન્સ પર દેખાય છે. તો મિત્રો, જો તમને આગળ આખો આ વિડીયો જોવો હોય તો મને કમેન્ટ કરજો, એટલે હું તેનો બીજો પાર્ટ પણ લાવીશ. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.